સાચું કહું તો આ પ્રોપર્ટી બધા માટે નથી, કેમ કે આનું રેન્ટ શરૂ થાય છે 45,000 પ્લસ ટેક્સીસથી. પણ ભાઈ આના જેવી યુનિક પ્રોપર્ટી ગુજરાતમાં કોઈ નહીં. એમાંય કોઈ મને એવું કહે કે આપણા ગીરમાં આ જગ્યા આવેલી છે તો હું તો માનું જ નહીં જ્યાં સુધી હું પોતે ત્યાં ના ગઈ. તમને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથેના 2-3 દિવસના વેકેશનમાં શું જોઈએ? શાંતિ, સારું ખાવાનું, થોડી ઘણી જગ્યા વિઝિટ કરવાની અને ભાઈ પોતાના માટે પૂરતો ટાઈમ મળી રહે અથવા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પૂરતો ટાઈમ મળી રહે એવી જગ્યા. તો ભાઈ ગીર ગ્લેડ્સ એ બધું જ પ્રોવાઈડ કરે છે. આ પ્રોપર્ટી જેવી છે કે તમને એવી ઈચ્છા જ ના થાય કે તમે આ પ્રોપર્ટીની બહાર પગ મૂકો. પર્સનલ સ્વિમિંગ પૂલ છે, જકુઝી છે, દરેક રૂમમાં પર્સનલ બાથટબ છે અને ભાઈ નસીબદાર હશો તો તમે રૂમમાં બેઠા બેઠા જ બહાર વાઇલ્ડ લાઈફને સ્પોટ કરી શકો છો. અને ખાવાનું તો ભાઈ ગીર હોય એટલે પૂછવું જ ના પડે. પણ મારી ફેવરેટ જગ્યા છે આ એનો ડેક, જ્યાંથી હું સનરાઈઝ અને સનસેટ બંને જોઈ શકું છું અને ગીરની આ હરિયાળીને માણતા માણતા બુક રીડિંગ કે લખવાનું કરી શકું છું. લોકેશનની વાત કરીએ તો દીવ અને સોમનાથથી માત્ર કલાકનો રસ્તો છે. તો ભાઈ આ પ્રોપર્ટીની જે વેલ્યુ છે એની સામે એ તમને એવી લક્ઝરી અને એક્સપિરિયન્સ પણ પ્રોવાઈડ કરે છે. તો ભાઈ નેક્સ્ટ ટાઈમ જો ગીરમાં જવું હોય અને અહીંયા રોકાવું હોય તો આનો બેસ્ટ રેટ મળશે તમને અમારી ટ્રાવેલ એજન્સી TGT ટ્રાવેલ કંપની પાસે. અને હા ભાઈ, એક પ્રો ટ્રીપ આપું તો જો ગ્રુપમાં જાઓ છો તો આ પ્રોપર્ટી એટલી પણ મહેંગી નથી. થેન્ક યુ સો મચ. આવા વિડીયો જોવા માટે ફોલો કરો રખડેલ વિધિને.